અવાલો ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની સરપંચ એકતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાવિત્રીબેન વસાવાને સૌથી વધુ 8 મત મળતા વિજેતા બન્યા હતા। શિનોર તાલુકાના અવાલોક ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ નાયબ મામલતદાર બીજલ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં સરપંચ એકતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાવિત્રીબેન વસાવા અને વિમેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી। સૌથી વધુ 8 મત સાવિત્રીબેન વસાવાને મળતા વિજેતા બન્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના સૌથી યુવા ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા બનેલ સાવિત્રીબેન વસાવાએ MSW સુધીનો અભ્યાસ કર્યો છે, ત્યારે હવે અવાલોક ગામની કમાન મહિલાઓના હાથમાં હોય। અવાલોક ગ્રામ પંચાયતનું નેતૃત્વ હવે 2 મહિલાઓ કરશે, જેને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અવાખલ ગ્રામ પંચાયતની અગાઉ જે ચૂંટણી થઈ હતી એમાં અમારા 10 સભ્ય જે વિજેતા થયેલા હતા ને એક સરપંચ, એમ ટોટલ અમારા વિજેતા થયેલા હતા। આજ રોજ તારીખ 15 ના રોજ જે ઉપસરપંચ તરીકેની ચૂંટણી યોજાઈ હતી તેમાં હું વસા સાવિત્રીબેન 8 વોટથી વિજેતા થયેલ છું ને ગામજનો જે અમને સપોર્ટ આપ્યો એમને ખૂબ ખૂબ આભાર માનું છું। મેં એમને એ કરું છું કે ગ્રામ પ્રત્યે જે ગ્રામ પ્રત્યે કામ છે એ હું કરી બતાવીશ।